ચિંકીની બેસ્ટ ફ્રેન્ડનો બર્થડે. આવતા અઠવાડિયે ચિંકીની બેસ્ટ ફ્રેન્ડ ગુડ્ડીનો બર્થડે હતો, જેના માટે ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતી અને તે ગટ્ટુ સાથે વારંવાર આ જ વાત કરતી હતી. ગટ્ટુ, તને ખબર છે, ગુડ્ડીના બર્થડે ઉપર તે મને તેની સાથે ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવા લઈ જશે. હા ચિંકી, આ વાત તું મને પહેલા પણ 10 વાર કહી ચૂકી છે. હવે બસ કર. ગુડ્ડીના બર્થડે ઉપર તેણે પ્રિન્સેસ થીમ્ડ પાર્ટી રાખી છે. આપણે બધાએ તેવા કપડાં પહેરીને જવાનું છે. હું તો મારું પેલું ક્યુટ વાળું ફ્રોક પહેરીશ, જે મને બર્થડે ઉપર પપ્પાએ આપ્યું હતું. હા ચિંકી, તારે જે પહેરવું હોય તે પહેર, પણ મને અત્યારે ટીવી જોવા દે. તું આ વાત મમ્મીને જઈને કેમ નથી કહેતી? અરે હા, હવે હું મમ્મીને આ વાત કહીને આવું છું. ચિંકી દોડીને કિચનમાં જાય છે અને મમ્મીને એટલી જ એક્સાઇટમેન્ટથી બધું કહી દે છે. બેટા ચિંકી, તો પછી તે શું વિચાર્યું? તારી બેસ્ટ ફ્રેન્ડ ગુડ્ડી માટે શું ગિફ્ટ લઈશ? હું ગુડ્ડી માટે એક સરસ મજાનું પેન્સિલ કેસ લઈશ. તમે તે લેવા માટે મારી સાથે માર્કેટમાં આવશો ને? હા હા ચિંકી બેટા, કેમ નહીં. અચ્છા, હવે તું અને ગટ્ટુ આવીને ડાઇનિંગ ટેબલ ઉપર બેસી જાઓ. જુઓ, મેં તમારા બંને માટે સેન્ડવિચીસ બનાવી છે. ચિંકી ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા ગટ્ટુ અને મમ્મીને તેની બર્થડે વિશે જ વાત કરતી હોય છે અને પછી બધા સેન્ડવિચીસને એક સાથે એન્જોય કરે છે. બર્થડેના દિવસે ચિંકી ક્લાસરૂમમાં આવે છે અને ગુડ્ડીને ક્યુટ હેરબેન્ડ્સ લગાવેલા જુએ છે. આખો ક્લાસ ગુડ્ડીને વિશ કરતો હોય છે. તેની આજુબાજુ ઘણી બધી ભીડ હોય છે. ગુડ્ડી, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ ચિંકી. આવ મારી બેન્ચ ઉપર મારી સાથે બેસ. ચિંકી અને ગુડ્ડી એક સાથે બેસે છે. ત્યાં જ ક્લાસરૂમમાં ગટ્ટુ પોતાના બેસ્ટ ફ્રેન્ડ બંટી સાથે આવે છે. હેપી બર્થડે ગુડ્ડી. મેની મેની રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. ગુડ્ડી, તારી હેરબેન્ડ તો બહુ જ ક્યુટ લાગી રહી છે. થેન્ક યુ ચિંકી. તું સાંજે પાર્ટીમાં આવી રહી છે ને? ગુડ્ડી, હાસ તો આ તો વળી કઈ પૂછવાની વાત થઈ. ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે અને બાળકો જલ્દી પોતાની જગ્યા પર બેસી જાય છે. જેવો ક્લાસ ખતમ થવાનો હોય છે, ગુડ્ડી ઊભી થાય છે અને ટીચર પાસે પોતાની ટોફીઓનું બોક્સ લઈને જાય છે. અરે, હેપી બર્થડે ગુડ્ડી બેટા. જાઓ, પહેલા પ્રિન્સિપલ મેમની ઓફિસમાં જઈને તેમની પાસેથી વિશેસ લઈ આવ અને તેમને ચોકલેટ્સ આપી આવ. ઓકે મેમ. ગુડ્ડી બેટા, તું કોને પોતાની સાથે લઈ જવા માંગે છે? મેમ, હું ચિંકીને મારી સાથે લઈ જઈશ. આટલું કહીને ગુડ્ડી અને ચિંકી પ્રિન્સિપલની ઓફિસમાં ટોફી લઈને પહોંચે છે. મે આઈ કમ ઇન મેમ? કમ ઇન બેટા. ગુડ્ડી અને ચિંકી પ્રિન્સિપલ ઓફિસમાં પહોંચે છે. ગુડ્ડી પ્રિન્સિપલને ટોફી આપે છે. હેપી બર્થડે ગુડ્ડી. મે ગોડ બ્લેસ યુ. પ્રિન્સિપલ મેડમ એક બર્થડે કાર્ડ પર પોતાની સાઇન કરીને ગુડ્ડીને આપે છે. ગુડ્ડી અને ચિંકી પ્રિન્સિપલ ઓફિસની બહાર આવે છે. સ્કૂલ છૂટ્યા પછી ચિંકી ગુડ્ડીને કહે છે, ગુડ્ડી, આજે તો સ્કૂલમાં બહુ જ મજા આવી ને? આપણે કેટલા બધા ક્લાસીસમાં જઈને ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરી. હા ચિંકી, અને તું ભૂલતી નહીં, સાંજે 5 વાગે મારા ઘરે પાર્ટીમાં આવી જજે. અને હા, આ લે તારા માટે એક્સ્ટ્રા ચોકલેટ્સ. થેન્ક યુ ગુડ્ડી. ચિંકી અને ગટ્ટુ ઘરે જાય છે. ઘરે પહોંચીને ચિંકી મમ્મીને કહે છે, મમ્મી જુઓ ને, ગુડ્ડીએ ફક્ત મને જ એક્સ્ટ્રા ચોકલેટ્સ આપી. અરે વાહ ચિંકી. હા મમ્મી, અને તમે મારી પેલી પ્રિન્સેસ વાળી ડ્રેસ બહાર કાઢી અને મારો ફેવરેટ હેડબેન્ડ. હા ચિંકી બેટા, મેં બધી તૈયારીઓ કરી દીધી છે. હવે તું જલ્દી જા અને હાથ મોઢું ધોઈ લે, ખાવાનું ખાઈ લે અને ગટ્ટુને પણ કહી દે. ઓકે મમ્મી. ખાવાનું ખાધા પછી ગટ્ટુ અને ચિંકી ગુડ્ડીની બર્થડે પાર્ટીમાં જવા માટે તૈયાર થાય છે. જુઓ ને મમ્મી, કેવી લાગો છો? અરે વાહ, મારી વહાલી ચિંકી, તું તો એકદમ પરી જેવી લાગી રહી છે. ચિંકી પોતાના વખાણ સાંભળીને ખુશ થાય છે અને પછી મમ્મી બંને જણાને ગુડ્ડીના ઘરે છોડે છે. હાય ચિંકી, હાય ગટ્ટુ. ઓ વાવ ગુડ્ડી, તારા અને મારા ડ્રેસનો કલર તો એકદમ સેમ છે. આપણે બંને તો ખરેખર બેસ્ટ ફ્રેન્ડ્સ લાગી રહ્યા છીએ. હા ચિંકી, એકદમ સાચું કહ્યું તે. આપણે બંને એકસાથે બહુ જ સરસ પિક્ચર્સ ક્લિક કરાવીશું અને પછી તેને આપણે ફ્રેમ પણ કરાવીશું. હા, આ તો એકદમ સરસ આઈડિયા છે ગુડ્ડી. હું તો ભૂલી જ ગઈ. આ લે તારી બર્થડે ગિફ્ટ. અને આ થોડા ફ્લાવર્સ જે મેં રસ્તામાં આવતી વખતે તોડ્યા. ઓહ વાવ, કેટલા સરસ ફ્લાવર્સ છે ચિંકી. થેન્ક યુ સો મચ. અને આ
ગિફ્ટમાં શું છે તો જાતે જ ખોલીને જોઈ લે. અરે વાહ, કેટલું સરસ પેન્સિલ બોક્સ છે આ. આમાં તો મારા ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર્સના ફોટો પણ લાગ્યા છે. થેન્ક યુ ચિંકી. યુ આર વેલકમ ગુડ્ડી. ત્યાં જ ગુડ્ડીની મમ્મી બધા બાળકોને બોલાવે છે. આવી જાઓ બાળકો, કેક કાપવાની છે અને બહુ જ બધા ફોટોઝ પણ ક્લિક કરીશું. પછી બધા મળીને કેક કટિંગ કરે છે અને ઘણા બધા ફોટા પડાવે છે. ચાલો બાળકો, હવે વારો છે સ્પેશિયલ ગેમનો. તમે બધા તૈયાર છો? હા, અમે તૈયાર છીએ. ઠીક છે બાળકો, તો હવે આપણે બધા પાસિંગ ધ પાર્સલ રમીશું. આ ગેમમાં આપણે બધા એક સર્કલ બનાવીને બેસીશું અને મ્યુઝિક વગાડીશું. મ્યુઝિક રોકાય ત્યારે જેની પાસે પાર્સલ હશે તેને ડાન્સ, પોયમ, સિંગિંગમાંથી કંઈ પણ કરીને બતાવવું પડશે. પછી બધા બાળકો મળીને પાસિંગ ધ પાર્સલ રમે છે. સૌથી પહેલા ગટ્ટુનો વારો આવે છે. તે બધાને ડાન્સ કરીને બતાવે છે. પછી ગુડ્ડીનો વારો આવે છે. તે સ્કૂલમાં શીખવાડેલી એક સરસ મજાની પોએમ સંભળાવે છે. પછી વારો આવે છે ચિંકીનો. તે એક સરસ મજાનું ગીત બધાને સંભળાવે છે અને આમ બધા પાર્ટી ખૂબ જ એન્જોય કરે છે અને પાર્ટી પૂરી થાય છે. અચ્છા ગુડ્ડી, હવે અમે જઈએ છીએ. તારી બર્થડે પાર્ટીમાં ખરેખર ખૂબ જ મજા આવી. ખરેખર ખૂબ જ મજા આવી ગઈ. આંટીએ કેટલું સરસ ખાવાનું બનાવ્યું હતું નહીં? થેન્ક યુ ગટ્ટુ. થેન્ક યુ ચિંકી. ચાલો તો કાલે સ્કૂલમાં મળીએ. હા ગુડ્ડી, કાલે મળીએ. બાય બાય. બાય ગુડ્ડી. પછી ગટ્ટુ અને ચિંકી પોતાના ઘરે જાય છે. પાર્ટીમાં બનેલી વાતો ચિંકી મમ્મીને મજા લઈને કહે છે. ચિંકીએ બનાવી કેક. આજે ગટ્ટુ અને ચિંકીને સ્કૂલમાં રજા હતી. તેઓ ઘરે બેઠા બેઠા બોર થતા હતા. ત્યાં ચિંકી ટીવી ઓન કરે છે. બહુ જ બોર થાય છે ગટ્ટુ. ચલ મળીને ટીવી જ જોઈ લઈએ. હા ચિંકી, ચાલ કંઈક સારું જોઈએ. શું કરીએ? કોઈ કાર્ટૂન જોઈએ? અરે ના ચિંકી, મારે કાર્ટૂન નથી જોવું, કંઈક બીજું શોધને સારું. અરે વાહ, આ જો ગટ્ટુ ટીવી પર કુકરી શો આવે છે. મમ્મી આને જ જોઈને આપણા માટે નવી નવી ડિશિસ બનાવે છે. અરે હા ચિંકી, ચાલ જોઈએ કે આજે એમાં શું બનાવવાનું શીખવાડે છે. હું તો ખૂબ જ એક્સાઇટેડ છું આ શો માટે. મમ્મી તો દરરોજ શો જોવે છે. કુકરી શોમાં કેકની રેસિપી આવતી હતી. બંને જણા ધ્યાનથી રેસિપી જુએ છે. ચિંકી, આપને તો કેક બનાવતા જોઈને મને પણ કેક ખાવાની ઈચ્છા થઈ ગઈ. આપણે બંને મળીને કેક કેમ ના બનાવીએ? હા ગટ્ટુ, હું પણ એ જ વિચારતી હતી. એમ પણ આપણે બંને ખાલી જ બેઠા છીએ, બોર થઈએ છીએ. તો ચાલ એમાં વાર શાની. ચાલ જઈને જોઈએ કે કિચનમાં કેક બનાવવાનો સામાન ક્યાં રાખેલો છે. હા ગટ્ટુ, તું જઈને સામાન શોધવાનું શરૂ કર. ત્યાં સુધી હું મમ્મી પાસે જઈને કેક બનાવવાની પરમિશન લઈ લઉં છું. બંને પોતપોતાના કામમાં લાગી જાય છે. પણ ગટ્ટુ ઉદાસ થઈને ચિંકીની પાસે આવે છે. ત્યારે ચિંકી મમ્મીની રૂમમાં હતી. આવ ગટ્ટુ, જો મમ્મીએ આપણને કેક બનાવવાની પરમિશન આપી દીધી છે. અરે પણ ચિંકી, આપણે કેક બનાવીશું કેવી રીતે? કિચનમાં તો કેક બનાવવાનો સામાન જ નથી. હા બેટા, મને હમણાં જ યાદ આવ્યું. મેં લાસ્ટ વીક કેક બનાવી હતી ને, એના પછી હું અત્યાર સુધી શોપિંગ જ નથી જઈ શકી. એટલે જ કેક બનાવવાનો બધો સામાન અવેલેબલ નથી અત્યારે. આ સાંભળીને બંને જણા ખૂબ જ ઉદાસ થઈ જાય છે. કેટલા બોર થઈએ છીએ. કેટલો સારો આઈડિયા હતો કે કેક બનાવી લઈએ. હવે શું કરીશું? બાળકોને ઉદાસ જોઈને મમ્મી કહે છે. અરે ગટ્ટુ, ચિંકી, તમે બંને ચિંતા ના કરો. મારી પાસે બહુ જ સરસ આઈડિયા છે. તમે એક રેગ્યુલર કેકની જગ્યાએ એક સ્પંજ કેક બનાવી લો. એ બનાવવાનો બધો જ સામાન ઘરમાં છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીને થોડી આશા જોવા મળે છે. તેઓ એક્સાઇટેડ થઈને મમ્મીની પાછળ પાછળ કિચનમાં જાય છે. જુઓ બાળકો, તમારી પાસે ઇન્ગ્રેડિયન્ટ્સ તો ઓછા છે, એટલે તમે એવી કેક તો નહીં બનાવી શકો જેવી તમે ટીવીમાં જોઈ હતી. પણ હા, તો પણ તમે એક સારી કેક બનાવી શકો છો આ લિમિટેડ ઇન્ગ્રેડિયન્ટ્સથી. સારું મમ્મી, અમે બંને રેડી છીએ. હે ને ચિંકી? હા મમ્મી, અમે રેડી છીએ. ઠીક છે, તો ચલો હું જેવું જેવું કહું એવું ફોલો કરતા જાઓ. પછી મમ્મી ગટ્ટુ અને ચિંકીને પોતાના સ્પંજ કેકની રેસિપી બતાવે છે. બંને જણા મમ્મી કહે તે રીતે ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરે છે. અચ્છા બોલો તો બાળકો, તમારે કેક કયા શેપની બનાવવી છે? સ્ક્વેર શેપનું. ના ના, એ તો બહુ જ બોરિંગ લાગે. એક હાર્ટ શેપની કેક બનાવીએ. ચલો સારું, હાર્ટ શેપનું જ બનાવીએ. ઓકે બાળકો, શરૂ કરીએ.
તે તો તારા ફેસ ઉપર આટલો બધો કોકો પાવડર લગાવી લીધો છે. અરે આ ક્યાં લાગ્યું કે મને આવ ચિંકી, હું તારો ફેસ સાફ કરી દઉં. મમ્મી, આ બેટર તો રેડી થઈ ગયું છે. એકવાર ફાઇનલી આપણે તેને ટેસ્ટ કરી લઈએ કે કેવું બન્યું છે. પછી આપણે તેને બેક કરીશું. હા ગટ્ટુ, ગુડ આઈડિયા. અરે આ શું? આ બેટરમાં તો સાકર ઓછી લાગી રહી છે. અરે એવું કેવી રીતે થઈ શકે? ચિંકી, મેં તને કીધું તું ને કે આમાં 120 ગ્રામ ખાંડ નાખી દે. અરે સોરી મમ્મી, મેં તો ખાલી 100 ગ્રામ જ ખાંડ નાખી. ઓહ, એટલે કેક ઓછું મીઠું લાગી રહ્યું છે. કોઈ વાંધો નહીં, હવે એડ કરી દો 20 ગ્રામ ખાંડ. હા મમ્મી, હમણાં કરું. અને બીજું એક કામ કર, આમાં થોડો વેનીલા એસેન્સ નાખી દે. એનાથી આમાં વધારે સરસ ફ્લેવર આવશે. હા મમ્મી, હમણાં એડ કરું છું. થોડી જ વારમાં ગટ્ટુ અને ચિંકીનું મિની સ્પોન્જ કેક બનીને તૈયાર થાય છે. વાવ, કેટલું ક્યુટ લાગી રહ્યું છે ને આપણું નાનું કેક. મેં તો વિચાર્યું પણ નહોતું કે આટલા ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે આટલી સરસ કેક બનાવી શકીએ. એ તો આને બનાવવા પાછળ ટાઈમ પણ કેટલો ઓછો લાગ્યો છે ચિંકી. હા ગટ્ટુ, આ બધું આપણી પ્રેમાળ મમ્મીના લીધે થયું. એમના જ આઈડિયાથી આપણે આટલી સરસ કેક બનાવી છે. થેન્ક યુ મમ્મી. અરે એમાં થેન્ક યુ શું બેટા. મને પણ તમને આ કેક બનાવતા શીખવાડીને બહુ જ મજા આવી. હવે તો બસ પપ્પાના ઘરે આવવાની રાહ જોઈએ. પછી આપણે બધા મળીને કેક કાપીશું અને પછી ખાઈશું. પછી ગટ્ટુ અને ચિંકી ગેટ પાસે ઊભા રહીને પપ્પાના આવવાની રાહ જુએ છે અને તેમના આવતા જ જોરથી બૂમ પાડે છે. સરપ્રાઈઝ! અરે અરે ગટ્ટુ અને ચિંકી, કેક? શું વાત છે? કઈ ખુશીમાં કેક બનાવ્યું છે? પપ્પા, આ કેક તો અમે બંને જણાએ મળીને બનાવ્યું છે. આજે અમે ખૂબ જ બોર થતા હતા ને એટલે. પછી ગટ્ટુ અને ચિંકી મળીને કેક કાપે છે અને સૌથી પહેલા પપ્પાને ખવડાવે છે. પપ્પા કહે છે, અરે વાહ મારા નાના શેફ્સ, તમે બંને જણાએ તો ખૂબ જ સરસ કેક બનાવ્યું છે. સાચે આ કેક તો બહુ જ સરસ છે. પછી ગટ્ટુ અને ચિંકી પણ કેક ખાય છે. તેમને પણ તે બહુ ગમે છે. હવે તો જ્યારે પણ ઘરમાં કેકની જરૂર પડશે ત્યારે હું અને ચિંકી જ બનાવીશું. હા હા જરૂર, હું તમને બંનેને અલગ અલગ ફ્લેવર્સની કેક બનાવતા પણ શીખવાડીશ. પછી તમે મને પણ હેલ્પ કરી શકશો. વાહ, આ તો ખૂબ જ સારો આઈડિયા છે મમ્મી. પછી બધા એકબીજા સાથે ઘણી બધી વાતો કરતા કેક એન્જોય કરે છે.